एकं सदविप्राः बहुधा वदन्ति હવે આખું સૂત્ર એક સાથે બોલાવું, યાદ રહી ગયું? એકમ સદવિપ્રા બહુધા વદંતી, યાદ રહી ગયું ને? ચાલો, એકમ સદવિપ્રા બહુધા વદંતી. થોડું એકમ સદવિપ્રા બહુધા વદંતી. ધન્યવાદ. આનો અર્થ છે સત્ય એક છે અને વ્યક્ત કરવાની રીતો અલગ અલગ છે. બસ બહુધા વદંતી. આપણી ભારતની જૂની પાર્લામેન્ટ છે ને દિલ્હીમાં, હવે તો નવી આવી ગઈ, પણ પહેલા જે જૂની પાર્લામેન્ટ છે એમાં આ સૂત્ર લખેલું છે, એકમ સદવિપ્રા બહુધા વદંતી. એનો અર્થ જ એ છે કે સત્ય એક છે. શેરડીને ગુજરાતીમાં શું કહેવાય? શેરડીને ગુજરાતીમાં શું કહેવાય? હા, તમે કહો ને કે આ કેવો પ્રશ્ન છે, શેરડીને ગુજરાતીમાં શેરડી જ કહેવાય. હા, એ તો છે. આ કેવો પ્રશ્ન છે? હવે મને જવાબ આપો જલ્દી. શેરડીને ઇંગ્લિશમાં શું કહેવાય? યસ, થેન્ક યુ. ઇંગ્લિશમાં શુગર કેન કહેવાય. શેરડીને મરાઠીમાં શું કહેવાય? ઉસ. ઉસ. પછી શેરડીને હિન્દીમાં શું કહેવાય? ગન્ના. બહુ સુંદર. શેરડીને સંસ્કૃતમાં શું કહેવાય? ઇક્ષુ. ઇક્ષુ. હા, ઇક્ષુ બરાબર છે ને? હવે મને તમે જવાબ આપો કે શેરડી, એ શેરડીને તમે ગુજરાતીમાં શેરડી કહો, ઇંગ્લિશમાં શુગર કેન કહો. આ ભાષા ભિન્ન થઈ ગઈ, તત્વ ભિન્ન થયું. તમે શુગર કેન કહેતા કહેતા ખાવ તો ખાટી લાગે, અને ઈક્ષુ કહેતા કહેતા ખાવ તો જ મીઠી લાગે, એવું ખરું? તમે ગન્ના કહેતા કહેતા ખાવ તો તીખી લાગે, અને ઊસ કહેતા કહેતા ખાવ તો જ મીઠી લાગે, એવું ખરું? તમે કોઈ પણ અર્થમાં એને બોલાવો, કોઈ પણ ભાષામાં બોલાવો, એ ભાષા ભેદ છે, તત્વ ભેદ નથી. એવી રીતે રામ કહીને બોલાવો, કૃષ્ણ કહીને બોલાવો, શિવ કહીને બોલાવો, માતાજી કહીને બોલાવો, ભાષા ભેદ છે, તત્વ ભેદ નથી. એનું નામ ભગવાન. ભાષા તો અનેક ઉપયોગમાં આવે. મેં ગઈકાલે પણ કીધું હતું કે તમારી સામેથી ભગવાન રામ અને કૃષ્ણની મૂર્તિમાંથી હું ધનુષ્યબાણ અને મુરલી લઈ લઉં, પછી તમે કોને રામ કહેશો અને કોને કૃષ્ણ કહેશો? સત્વ રજસ તમ ઇતિ પ્રકૃતિર ગુણાસ્તે, ભાગવતનો પ્રથમ સ્કંદ. हाँ, जरा विद्वानों को भी आनंद आए ऐसा श्लोक एक भगवान व्यास ने लिखा है, जरा ध्यान दीजिएगा. सत्वरजस्तम इति प्रकृतेर गुणास्ते. ये सत्य शब्द को समझा रहा हूं. सत्वरजस्तम इति प्रकृतेर गुणास्ते. त्रिगुण है. जरा ध्यान दीजिएगा, आप सत्य शब्द को समझने की कोशिश कर रहे हैं. मैं आगे जल्दी बढ़ जाऊंगा, मगर ये समझ लिया ना सत्य, तो पूरा भागवत समझ में आ जाएगा. और अगर सत्य नहीं समझा गया, ये 3 श्लोक है ना, जरा जरा ध्यान दीजिएगा, ये 3 श्लोक है ना, उसमें तीनों में एक एक अर्थ नहीं, अर्क छुपा हुआ है, एसेंस. हाँ, पहले श्लोक में जो एसेंस है वो है किम गेयम, किसे गाया जाए, किम ध्येयम, किसका ध्यान किया जाए, ये पहले श्लोक में बताया.
दूसरे श्लोक में भगवान व्यास ने कहा है किम गेयम, किसे गाया जाए। पहले में किसे ध्याया जाए, दूसरे में किसे गाया जाए, और तीसरे में लिखा है किम पेयम, किसे पिया जाए। श्रीमद् भागवतामृतम।